આપણે ધીસ અને ધેટ વિશે ભણીશું. નજીકની વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે જગ્યા દર્શાવવા માટે ધીસનો ઉપયોગ થાય છે. તેવી જ રીતે ધેટ માટે પણ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી જે દૂર હોય તેની માટે થાય છે. ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું. જે રીતે કે ધીસ ઇઝ અ એપલ. આ એપલ છે નજીકમાં. જે રીતે કે ધેટ ઇઝ અ એપલ. પેલું એપલ છે, દૂર છે તેની માટે આપણે પેલું એપલ છે. હવે એ જ રીતે ધીસ તે સિંગ્યુલર વર્ડ છે. જે રીતે આઈ લાઈક ધીસ એપલ. મને આ એપલ ગમે છે. જેવી રીતે એપલ દૂર હોય તો આઈ લાઈક ધેટ એપલ. મને પેલું એપલ ગમે છે. આમ આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. આઈ લાઈક ધીસ બોલ. મને નજીક બોલ હોય તો મને આ બોલ ગમે છે. એવી રીતે આઈ લાઈક ધેટ બોલ. મને પેલો બોલ ગમે છે. એવી રીતે મતલબ કે નજીક હોય તો ધીસ અને દૂર હોય તો ધેટ. આમ ધીસ અને ધેટ નો ઉપયોગ કરવાનો હોય છે.